નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું મારુતિનંદન એજ્યુકેશનમાં સ્વાગત છે। ધોરણ 10ની અંદર આપણો ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક ચાલી રહ્યો છે। એ ટોપિકની અંદર આપણે ગઈકાલે સંબોધન અથવા શુભેચ્છા કોઈને પાઠવવાની હોય તો એવા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ જોયેલું અને એની એક્સરસાઇઝના 3 વાક્યો મેં તમને કરવા માટે આપેલા। તો સૌપ્રથમ આપણે એ 3 વાક્યોનો આન્સર જોઈએ, જેમાંથી પ્રથમ વાક્ય હતું, ધ્યાન રાખજો, ધ સ્ટુડન્ટ્સ said to the class teacher, good noon sir। તો આમાં શુભેચ્છા આવે છે, વિશ। તો આપણે શું કરીશું, ધ્યાન રાખો, પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ, ધ સ્ટુડન્ટ્સ, બરાબર। શુભેચ્છા આપેલી હોય, ભગવાનને પ્રાર્થના કરવાની હોય અથવા કોઈને આશીર્વાદ આપેલા હોય તો આપણે પ્રેડ મૂકીશું, પણ આની અંદર વિશ તો આપણે અહીંયા કરીશું વિશ, બરાબર। બીજો કરતા એની અંદર આપેલો છે ધ ક્લાસ ટીચર, તો આપણે લખીશું ધ ક્લાસ ટીચર, બરાબર મિત્રો, ધ ક્લાસ ટીચર લખ્યું। પાછળ ગુડ નૂન આપેલું છે, સોરી ફૂલ સ્ટોપ કરવાની જરૂર નથી, તો તમારે પાછળ લખી દેવાનું છે ગુડ નૂન। આવા વાક્યોની અંદર આપણે કંજક્શન તરીકે ધેટ મૂકતા નથી, આ વસ્તુનું તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે। બીજો, આ વાક્યમાં સૌથી અગત્યની વસ્તુ એ વાક્યનો ભાવાર્થ છે, જેના આધારે એનો જવાબ નક્કી થતો હોય છે। તો આમાં વિશ કરી લીધો। બીજું વાક્ય જોઈએ મિત્રો, તો બીજા વાક્યમાં આપણું બીજું વાક્ય હતું ધ બેગર વાળું। તો જુઓ, ધ બેગર સેડ ટુ મી, એટલે કે એક ભિખારીએ મને કહ્યું, મે યુ લીવ લોંગ, તમે લાંબો સમય જીવો। આપણા ત્યાં કોઈ પણ ભિખારી આવ્યો હોય તો જ્યારે એને આપણે કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ અથવા આપીએ છીએ ત્યારે હંમેશા એ લોકો આશીર્વાદ આપતા હોય છે। તો મિત્રો આ એક આશીર્વાદ છે, તો એની અંદર આપણે શું લખીશું, પ્રેડ લખીશું। તો ધ્યાન રાખો, ધ બેગર સેડ ટુ ને બદલે આપણે લખી દીધું પ્રેડ। બીજો કરતા આપેલો છે મી, તો આપણે અહીંયા લખી દઈશું મી। આ વાક્યમાં કર્તા ક્રિયાપદ કર્મ આપેલા છે, તો મિત્રો આ વાક્યના મે વાળા વાક્યને આપણે શાના દ્વારા જોડીશું, ધેટ દ્વારા જોડીશું। ધેટ દ્વારા જોડ્યા પછી મેનું પાછળ લઈ જઈશું, યુના આગળ લઈશું। યુ કોના માટે વપરાયો છે, મી માટે વપરાયો છે, તો આઈ કરીશું। એક ભૂતકાળ કરવાનું છે, તો મેનું ભૂતકાળ થશે માઇટ, તો માઇટ લખીશું, અને લીવ લોંગ તો પાછા લખી દઈશું આપણે લીવ લોંગ। ધ બેગર પ્રેડ મી ધેટ આઈ માઇટ લીવ લોંગ। તો મિત્રો આ બીજા વાક્યનો જવાબ થયો। હવે એની અંદર આપણે ત્રીજો વાક્ય જોઈએ છીએ, ધ્યાન રાખજો, ધ પ્રિસ્ટ વાળું વાક્ય છે, એ પણ મે વાળું વાક્ય છે, એમાં પણ શું આવશે, પ્રેડ આવશે। એનું ગુજરાતી આપણે જોઈએ તો ગુજરાતી શું કહે છે, ધ પ્રિસ્ટ, પ્રિસ્ટ એટલે પાદરી, સેડ ટુ ધેમ, એમને તેઓને કહ્યું, મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને સારા આશીર્વાદ આપશે, અથવા મે ગોડ બ્લેસ યુ, એટલે ભગવાનની કૃપા તમારા પર હંમેશ માટે રહેશે। તો આ વાક્યની અંદર શરૂઆત આપણે કરીશું ધ પ્રિસ્ટ, બરાબર, સેડ ટુ ની જગ્યાએ લખીશું પ્રેડ। બીજો કરતા આપેલો છે ધેમ, તો આપણે લખીશું ધેમ। ત્યારબાદ કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરી અને કંજક્શન તરીકે આપણે શું મૂકીશું મિત્રો, ધેટ મૂકીશું। ગોડ આગળ લાવીશું કારણ કે એ કરતા છે, મેનું ભૂતકાળ ઉપલા વાક્યમાં લખ્યું એ પ્રમાણે લખીશું, તો માઇટ થશે। બ્લેસ, તો આપણે બ્લેસ લખીશું। યુ કોના માટે વપરાયો છે, હંમેશા બીજા કરતા માટે વપરાય છે, તો બીજા કરતાના કર્મ તરીકે શું આપેલું છે, ધેમ, તો આપણે ધેમ લખીશું। તો આ રીતે મિત્રો કોઈ પણ વાક્ય આપવામાં આવેલું હોય, શુભેચ્છા દર્શાવતું હોય, ભગવાનને પ્રાર્થના કરતું હોય, તો એની અંદર આપણે આ રીતે એનો જવાબ લખી શકીએ છીએ। હવે મિત્રો એની અંદર આપણે અગાઉનો ટોપિક લેવાનો છે કે કોઈ પણ વાક્યમાં પોઝિટિવિટી આપવામાં આવેલી હોય, એટલે કે યસ આપવામાં આવેલો હોય, નો આપવામાં આવેલો હોય,
તો એવા વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શાનો ઉપયોગ કરીશું અને એ વાક્ય કઈ રીતે બનશે એનો અભ્યાસ કરીશું. જે વિદ્યાર્થીઓને આ 3 વાક્યો ખોટા પડ્યા હોય એ પોતાની નોટ્સ બુકની અંદર સુધારી લેશે. ઓકે, ત્યારબાદ આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો જુઓ મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણા 3 નિયમો છે. તો એ 3 નિયમો સૌપ્રથમ લખીશું કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આપવામાં આવેલું હોય અને તેનો જવાબ બીજા વાક્યમાં યસ અથવા નો થતો હોય તો નીચે પ્રમાણે વાક્ય રચના બનાવ. મિત્રો, આ વસ્તુ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું જેથી તમે આ બાબત સરળતાથી સમજી શકશો. ફોર એક્ઝામ્પલ, ત્યારબાદ આપણે નીચે નિયમ લખીએ છીએ. પહેલું ઉદાહરણ આપેલું છે, ભાવિકા સેડ ટુ નીરવ. ભાવિકા said to Nirav, comma inverted comma, are you reading now? આવું એક પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે મિત્રો, અને એની નીચે ઇન્વર્ટેડ કોમાની અંદર માત્ર યસ લખવામાં આવેલું છે. તો આ વાક્યનો જવાબ તમે કઈ રીતે લખશો? તો ધ્યાન રાખો, આ વાક્યનો જવાબ આપણે કઈ રીતે લખીશું. પહેલા એનું ગુજરાતી સમજી લઈએ. તો ગુજરાતી કેવું છે મિત્રો? તો ધ્યાન રાખો, ભાવિકા સેડ ટુ નીરવ. ભાવિકાએ નીરવને કહ્યું કે આર યુ રીડિંગ નાઉ? શું તું અત્યારે વાંચી રહ્યો છે? તો ભાવિક શું કહે છે? યસ. સોરી, નીરવ એવું કહે છે કે યસ. તો આ વાક્યનું આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાનું હોય ત્યારે સૌપ્રથમ તો આ પ્રશ્નાર્થ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીશું. તો પ્રશ્નાર્થ વાક્ય આપણે અગાઉ ચલાવી લીધેલું છે કે સેડ ટુ ની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મૂકવામાં આવે છે અને બે વાક્યોનું જોડવા માટે પ્રશ્નાર્થ વાક્યની અંદર ઇફ મૂકવામાં આવે છે. પણ જો વાક્યની શરૂઆત એ WH ક્વેશ્ચનથી થતી હોય તો ઇફ મૂકવામાં આવતો નથી. બરાબર? બીજું એક બાબત હતી કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ એ હંમેશા શામાં બની જતું હોય છે? વિધાનમાં ફેરવાઈ જતું હોય છે. ધ્યાન રાખો, સૌપ્રથમ આપણે જવાબ બનાવીએ તો આપણે લખીશું ભાવિકા આસ્ક્ડ નીરવ. બે વચ્ચે કંજક્શન મૂકવાનું થશે તો આપણે શું મૂકીશું? ઇફ. હવે યુ નો આગળ લઈ જવાનો છે અને આર ને ક્યાં લઈ જવાનો છે? પાછળ લઈ જવાનો છે. યુ કોના માટે વપરાયો છે? નીરવ માટે વપરાયો છે. એટલે નીરવનું સર્વનામ થશે હી. એક ભૂતકાળ કરવાનો તો એની સાથે શું મૂકીશું? વોઝ. રીડિંગનું રીડિંગ અને નાઉનું શું કરીશું મિત્રો? ધેન. ભાવિકા આસ્ક્ડ નીરવ if he was reading then. હવે આ જે યસ વાળું વાક્ય છે એમાં માત્ર યસ જ આપેલું છે, પણ એનો એક્ચ્યુઅલી જવાબ શું થાય? હા, નીરવ વાંચી રહ્યો છે. મતલબ નીરવે ભાવિકાને કહ્યું કે તે વાંચી રહ્યો છે. તો આ વાક્યના જવાબમાં આપણે શું કરીશું? ખાસ ધ્યાન રાખજો, નીરવ રિપ્લાય. શું લખવું પડશે મિત્રો? રિપ્લાઇડ. રિપ્લાઇડ એટલે પુનઃ, મતલબ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો. હવે યસ શબ્દ આપેલો છે
તો યસ માટે આપણે લખીશું પોઝિટિવલી. શું લખીશું મિત્રો? પોઝિટિવલી. જો આ જગ્યાએ નો આપેલો હશે તો આપણે એની અંદર લખીશું નેગેટિવલી. હવે આ જવાબ કોને આપે છે? તો આટલે લખવાનું ટુ ભાવિકા that he was. આ મિત્રો જાતે બનાવવાનું રહેશે. જવાબ શું થયો? નીરવ રિપ્લાઈડ પોઝિટિવલી ટુ ભાવિકા. નીરવે ભાવિકાને હકારાત્મક જવાબ આપ્યો કે he was ફૂલ, એટલે કે આખું વાક્ય લખવું હોય તો he was reading then. હવે તે વાંચી રહ્યો છે. આપણે ટૂંકમાં લખી દીધું he was. ફરીથી એકવાર મિત્રો કહી દો કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય અને નીચે જો એનો જવાબ આપવામાં આવેલો હોય તો પહેલા પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવામાં આવે છે. ત્યારબાદ જો જવાબ એ પોઝિટિવ હોય એટલે કે યસ આપેલો હોય તો રિપ્લાઈડ લખી પોઝિટિવલી ટુ કરી અને બીજો કરતા લખવામાં આવે છે. બે વાક્યોને જોડવા માટે ધેટ મૂકવામાં આવે છે અને પાછલા વાક્યનો ટૂંકમાં સાર લખવામાં આવે છે. આવું ના મિત્રો એક આપણે બીજું ઉદાહરણ લઈએ જેની અંદર આન્સર નો આવતો હોય. ધ્યાન રાખજો. પ્રીતમ said to me, Pritam said to me, comma inverted comma, have you seen my house? શું તે મારું ઘર જોયું છે? નો. said I. આટલું એક વાક્ય આપેલું છે. તો આ વાક્યને મિત્રો જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે આ વાક્યમાં કર્યું એ જ રીતે પ્રથમ વાક્ય પ્રશ્નાર્થ છે, આપણે સૌપ્રથમ એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું. ત્યારબાદ એક વ્યક્તિ આઈ એટલે કે હું એ નોમાં જવાબ આપે છે તો આપણે એની અંદર રિપ્લાઈડ નેગેટિવલી લખી એ વાક્યને પૂર્ણ કરીશું. તો ધ્યાન રાખો, આપણે સૌપ્રથમ શું કરીએ તો પહેલા વાક્ય પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ. તો કઈ રીતે બનશે? પ્રીતમ said to ને બદલે શું લખીશું? asked me. બે વાક્યોને જોડવા કન્જક્શન માટે પ્રશ્નાર્થ વાક્યમાં શું મૂકીશું મિત્રો? if. you આગળ લાવીશું, have પાછળ લઈ જઈશું. you કોના માટે વપરાયું છે? me માટે. તો me નું સર્વનામ થશે I. એક ભૂતકાળ કરીશું એટલે had. seen નું seen. my house એટલે કોનું હાઉસ? પ્રીતમનું હાઉસ. એટલે આપણે શું કરીશું? his house. અને ફૂલ સ્ટોપ. તો મિત્રો આજે પ્રથમ વાક્ય આપેલું હતું પ્રશ્નાર્થ, આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા શીખ્યા. હવે જવાબ આપવામાં આવ્યો હતો નો આઈ સેડ. તો એ વાક્યનો જવાબ લખવા માટે આપણે શું કરીશું? ખાસ ધ્યાન આપશો આ વાક્યની અંદર. તો એ વાક્ય બીજું કોણ બોલે છે? આઈ. તો આઈ રિપ્લાઈડ negatively to Pritam. I replied negatively. આમાં જેમ replied positively લખ્યું હતું એ મુજબ આમાં લખ્યું replied negatively to Pritam that બીજો કરતા. તો આ વાક્યમાં I બોલે છે. I એટલે હું પોતે બોલું છું અને એ વાક્યની અંદર આપણે એ આપણને પૂછે છે કે ઘર જોયું છે? તો મેં ઘર જોયું નથી. તો આની અંદર આપણે લખી દઈશું આઈ હેડ નોટ. મેં જોયું નથી. ફરીથી એકવાર સમજી દઉં મિત્રો. પ્રીતમ સેડ ટુ મી, હેવ યુ સીન માય હાઉસ એ પ્રશ્નાર્થ વાક્ય છે. એના ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રીતમ બે વાક્યોનું જોડવા માટે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ મૂકેલું છે. મીનો મી. બે વાક્યોનું જોડવા કન્જક્શન તરીકે આપણે શું મૂક્યું છે? ઇફ મૂક્યું છે. ત્યારબાદ યુ હેવ ની જગ્યાએ યુ મી માટે મુકાયો હતો એટલે આઈ કરવામાં આવેલો છે. હેવ નું ભૂતકાળ હેડ લખ્યું. સીન માય હાઉસ એટલે પ્રીતમનું હાઉસ, તો આપણે એના માટે શું લખ્યું? હિઝ હાઉસ. હવે આઈ એ જવાબ આપે છે.
આઈ જ્યારે જવાબ આપે છે તો જુઓ આઈ રિપ્લાઈડ નેગેટિવલી, એટલે મેં નકારાત્મકતા સાથે જવાબ આપ્યો ટુ પ્રીતમ, એટલે પ્રીતમને ધેટ કે આઈ હેડ નોટ સીન, મેં જોયું નથી, અથવા આઈ હેડ નોટ સીન લખવો હોય તો આઈ હેડ નોટ સીન હિઝ હાઉસ. એ રીતે જો તમે પૂરું વાક્ય લખશો તો એ જવાબ ખોટો પડશે નહીં. તો મિત્રો આ બંને વાક્યો અને આ રૂલ્સ એ લખ્યા બાદ આપણે આને સમજી અને એક વાક્યમાં એનો નિયમ લખીશું. રાઇટ ડાઉન કરી લેશો. તો જો મિત્રો આના માટે નિયમ લખવો હોય તો આપણે એ રીતે લખી દઈએ, પ્રશ્નાર્થ પછી ના વાક્યમાં યસ આપવામાં આવેલો હોય તો reply positively અને નો આપવામાં આવેલો હોય તો replied નેગેટિવલી મૂકવામાં આવે છે. બરાબર. તો આ કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યમાં એ યસ ઓર નો થી જવાબ આપવામાં આવેલો હોય તો મિત્રો આ રીતે આપણે મૂકીએ છીએ. ત્યારબાદનો એક બીજો નિયમ જોઈએ આજે. તો એમાં એવું કહેવામાં આવે છે કે ડાયલોગ્સમાં કેટલીક વખત પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં આખા વાક્યને બદલે એક શબ્દ અથવા થોડાક જ શબ્દો આપેલા હોય છે. તો આવા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દોને ગોઠવી વાક્ય આખું પૂર્ણ કરવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી એનું ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ ધ્યાન રાખજો, વાક્ય આવું આપેલું છે, અનિલ said to Hemali, comma inverted comma, when did you return from Bombay? એક કોમા આપેલું છે, ત્યારબાદ ઇન્વર્ટેડ કોમા પૂરા થાય છે. અને બીજું વાક્ય આપેલું છે, ખાસ ધ્યાન રાખજો, યસ્ટરડે હેમાલી સે. બસ આટલું જ વાક્ય આપેલું છે. તો મિત્રો આ વાક્યનું બનાવવા માટે શું કરીશું આપણે? તો પ્રથમ વાક્ય એ માત્ર શું આપેલું છે? પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો આપણે એ વાક્યનું પ્રશ્નાર્થ બનાવવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન રાખો, આનો આન્સર લખીએ છીએ. ખાસ ધ્યાન આપશો, અનિલ સેડ ટુ ની જગ્યાએ પ્રશ્નાર્થની અંદર આપણે શું મૂકીશું? આસ્ક્ડ હેમાલી, કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરવામાં આવશે અને અહીંયા વેન થી શરૂઆત થાય છે એટલે આપણે ઇફ મૂકીશું નહીં, ડાયરેક્ટ શું મૂકીશું? વેનનું વેન. ત્યારબાદ યુનો આગળ લઈશું અને ડીડને પાછળ લઈ જઈશું. કેમ? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે, આપણે એ પ્રશ્નાર્થ વાક્યનું એ વિધાન વાક્ય બનાવવાનું છે.
યુ કોના માટે વપરાયો છે મિત્રો? હિમાની માટે. એટલે આપણે લખીશું સી. ડીડ દૂર કરીશું એટલે કે સાદા ભૂતકાળનું પેસિવ ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાનું થશે તો એ શામાં થશે? પૂર્ણ ભૂતકાળની અંદર. તો હેડ મૂક્યો, સી હેડ રિટર્ન ફ્રોમ બોમ્બે. તો આ એક વાક્ય પૂર્ણ થયું. હવે બીજા વાક્યમાં ધ્યાન રાખો, માત્ર ને માત્ર એક જ શબ્દ આપેલો છે, યસ્ટરડે. બરાબર? તો આ યસ્ટરડે છેલ્લું વાક્ય છે, ખાસ ધ્યાન રાખજો, યસ્ટરડે. બસ એટલો જ શબ્દ છે. તો આપણે શું કરીશું? આ જે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવેલું છે એના આધારે જવાબ આપવાની કોશિશ કરીશું. જવાબ કોણ આપે છે? હેમાની જવાબ આપે છે. તો ધ્યાન રાખો, અહીંયા આપણે લખીશું હેમાલી. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય તો રિપ્લાઇડ લખીશું, રિપ્લાઇડ ટુ. કોને જવાબ આપે છે? અનિલને જવાબ આપે છે. તો આપણે આટલા લખી દઈશું અનિલ. ખાસ ધ્યાન રાખજો, યસ્ટરડે વાક્ય વિધાન છે તો બે વાક્યોને જોડવા માટે કંજક્શન તરીકે આપણે શું મૂકીશું? ધેટ મૂકીશું. ધેટ મૂક્યા પછી મિત્રો ધ્યાન રાખો, આ વિધાન વાક્યની અંદર સી હેડ રિટર્ન ફ્રોમ બોમ્બે અહીંયા એ લખીશું અને યસ્ટરડે નું સમય સૂચકતા દર્શક શબ્દ થશે ધ પ્રીવિયસ ડે. તો એ વાક્ય આપણે પૂર્ણ કરીશું પ્રથમ વાક્યને આધારે. સી હેડ રિટર્ન ફ્રોમ બોમ્બે ધ પ્રીવિયસ ડે. તો ઘણી વખત મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર માત્ર એક જ શબ્દ વાપરી અને ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો પૂછાતા હોય છે. તો એવા વાક્યોની અંદર પ્રથમ પ્રશ્નાર્થ વાક્યને આધારે એનો પૂરા વાક્યમાં જવાબ લખવાનો હોય છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. આ વાક્યો નોટ ડાઉન કરી લેશો. પહેલા એક્સરસાઇઝની અંદર જે વાક્યો 3 લીધા હતા એ પણ એના સાચા જવાબ સોલ્વ કરીને લખી દેશો. થેન્ક યુ.